મુરલીધર યુવા ગ્રુપ બહુ જબરજસ્ત કેમ્પનું આયોજન કર્યું છે. જો ભાઈ આવ્યા છે, જય દ્વારકાધીશ ભાઈ. હવે આપણું આ કેમ્પનું નામ શું છે? જય મુરલીધર યુવા ગ્રુપ, રાજકોટ, કોઠારિયા ચોકડી. કોઠારિયા ચોકડી. અને તમારું નામ? મયુરભાઈ આહિર. મયુરભાઈ આહિર. મયુરભાઈ, કેટલા દિવસ થયા કેમ્પને? કેમ છે 24 તારીખથી ચાલુ થયો. 24. આજે કેટલા દિવસ થયા? આજે ચોથો દિવસ છે. ચોથો દિવસ. હજી કેટલા દિવસ હલાવવાનો છે? હજી 2 દિવસ. હજી 2 દિવસ. હા, 1 તારીખ સુધી રવિવારનો. કેટલા તમારા ગ્રુપમાં કેટલા જણા છો અત્યારે અહીંયા? 250-300 જણા. 250-300 જણા. સુવિધામાં શું શું સુવિધા છે અત્યારે? સુવિધામાં જો એક તો આપણે ડાન્સ, આપણે રાસ ગરબાનું આયોજન છે. હા. અને ચા, હા, પછી શેરડીનો રસ, હા, જમવાનું 3 ટાઈમનો, સવારનો નાસ્તો, અને દવાખાનું. ટૂંકમાં સુવા માટે 1500 બેડ છે. હા હા ઉતારાના. સરસ મજાની મૂર્તિ બનાવી છે અહીંયા, જોઈ લ્યો. આગળ આવો, આપણે કૃષ્ણ ભગવાનની સ્થાપના કરી. માતા છે. આપણે કૃષ્ણ ભગવાનનું સ્થાપન કરેલું છે. બધું ડેકોરેશન કર્યું છે. કૃષ્ણ ભગવાનને મનપસંદ હોય એ પ્રમાણે ગોકુળ બનાવ્યું છે. હા. અને આ બેસવાની સુવાની સુવાની વ્યવસ્થા છે. અહીંયા છે, પાછળ છે. 1500 જણા જમાય સુઈ શકે એટલી વ્યવસ્થા છે આપણી પાસે. 1500 જણા સુઈ શકે. 1500 જણા, હા. આ મંદિર છે નું છે સામે? રામાપીરનું મંદિર છે. રામાપીરનું મંદિર. અમરધામ. અમરધામ. આ કયો એરિયો કયો કહેવાય? આ આપણે દ્વારકા હાઈવે અને મવાણ ગામ છે. હા. એનું પાટિયું છે અહીંયા. હા. મવાણ ગામના પાટિયે જય મુરલીધર યુવા ગ્રુપ અમારો કેમ્પ છે. ટૂંકમાં હવે દ્વારકા અહીંથી કેટલું થતું હશે? દ્વારકા અહીંથી 80 કિલોમીટર થાય. 80 કિલોમીટર. ખંભાળિયાથી આ 9 કિલોમીટર થાય. જોઈ શકો છો મિત્રો, કૃષ્ણની મૂર્તિ છે, ગાયો છે. તો અહીંયા બધા વડીલો પણ ફોટો શૂટિંગ ચાલુ છે, બધા અલગ અલગ છે. આ બધી ટીમો છે, જોઈ લ્યો તમે. જોઈ શકો છો, જોઈ શકો છો. અહીંયા બધા જો ફોટો શૂટિંગ ચાલુ છે, હાલવાવાળા છે આ બધા. આ ટોટલી સેલ્ફી પોઈન્ટ જેવું થઈ ગયું છે. અહીંયા આગળ ઘોડાનું રાખ્યું છે, ગરુડનું. આ સ્ટેજ છે. પેલી બાજુ શેરડીનો રસનું છે, વડલાનો છાંયો છે, તો બધા બેસી શકે છે. અને હાલવાનું ચાલુ છે બધું વગેરે વગેરે છે. અમારું ગ્રુપ છે, બધા સેવામાં આવ્યા છે. અને થાય એટલી બધા નાના મોટા બધા સેવા એટલી કરે છે. બાકી તો અમારું દ્વારકા વાળો પૂરું કરે છે. જય અમારું પૂરું કરે છે. જય દ્વારકા. ભલે ભલે મયુરભાઈ, જય માતા.